નમસ્તે, હું ડોક્ટર જાનકી પટેલ, આંખના સર્જન. A very happy Women's Day to all the incredible women in the world who make this world really a better place. આજના આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણીનો મુખ્ય હેતુ છે મહિલાઓએ હાંસિલ કરેલી સિદ્ધિઓને બિરદાવવાનો, જેન્ડર ઇક્વાલિટી એટલે કે લિંગ સમાનતા વિશે જાગૃતિ ફેલાવવાનો અને મહિલાઓના અધિકારો વિશે વાતો કરવાનો. આજે ભલે વિજ્ઞાન હોય કે પછી કોઈ પણ વ્યવસાય, કલા હોય કે રાજનીતિ, દરેક ક્ષેત્રમાં સ્ત્રીઓએ બહુ હરણફાળ ભરી છે. કેટલા બધા દેશોના વડાપ્રધાન બનીને સફળતાપૂર્વક મહિલાઓ ઘણા દેશોનું નેતૃત્વ કરી રહી છે. આપણા દેશના રાષ્ટ્રપતિ પદને પણ શ્રીમતી મુર્મુ બહુ જ ગર્વથી શોભાવે છે. એવું કોઈ ક્ષેત્ર નથી જેમાં આજે મહિલાઓ આગળ નથી. હું હમણાં જ ગુજરાતથી બિહાર આંખની સર્જરી કરવા માટે આવી ત્યારે મારે 2 વિમાન બદલવાના હતા. એક હતું અમદાવાદથી કલકત્તાનું અને પછી ત્યાંથી કલકત્તાથી બોધગયા બિહારનું. મને જણાતા ગર્વ થાય છે કે મારા બંને વિમાનોની ઉડાન એક મહિલા પાયલટ દ્વારા ભરવામાં આવી. મારું એક 4 વર્ષનું બાળક છે અને મારા 7 વર્ષના આ આંખના સર્જન તરીકેના સમયગાળામાં મેં 40,000થી વધુ આંખના સફળતાપૂર્વક ઓપરેશન કર્યા છે. આ કોઈ પણ વસ્તુ મારા પરિવારના સાથ સહકાર વગર શક્ય ના બની હોત. બાળપણથી લઈને અત્યાર સુધી મારા માતા પિતાએ ભલેને સ્કૂલનો નાનો વિજ્ઞાન મેળાની વક્તૃત્વ સ્પર્ધા કેમ ન હોય, હંમેશા મારો આત્મવિશ્વાસ વધાર્યો છે. મારાથી 2 વર્ષ નાનો મારો એક ભાઈ છે જે આજે યુરોસર્જન છે. મારા માતા પિતાએ કદી અમારા બંને વચ્ચે ફરક કર્યો નથી. કદાચ મારી થોડી વધારે કાળજી લીધી હશે. તો આજના આ દિવસે મારો આ જ મેસેજ છે કે તમે પણ તમારા ઘરમાં ભલે તમારી પુત્રી હોય કે પુત્રવધુ હોય, તેને ખૂબ ભણાવો, તેનું મનોબળ ખૂબ વધારો, તેને પોતાના પગ પર ઊભા રહેવા માટેની પ્રેરણા આપો. કહેવાય છે ને, એક માતા 100 શિક્ષકની ગરજ સારે છે. જો આજે તમે દીકરીને ભણાવશો તો તમારી આગલી પેઢીને એ સુશિક્ષિત કરશે અને સરવાળે તમારો જ સમાજ અને દેશ આગળ